ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, બિલકુલ મોજમાં રહેવાનું. અને વાગી ગયા છે અત્યારમાં 6:30 વાગે આપણે જાગી ગયા હતા અને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. દીવાબત્તીને હવે કરશું આપણે. અને બાકી બસ પંખો ફૂલ ધમધમ ફરે છે અને એનો અવાજ કદાચ મે બી તમને લોકોને સંભળાતો હશે. એટલે કે તમને લોકોને જો ડિસ્ટર્બ થતું હોય ને તો સોરી, કારણ કે સવારમાં તમને લોકોને ખ્યાલ જ છે કે આપણે શું પોઝિશન થાય છે મારી, ખાસ કરીને જ્યારે નાઈને નીકળું ને એટલા માટે આપણે પંખો ફૂલ મૂક્યો છે. અને બાકી અહીંયા ફૂગો અમે ફૂલાવીને કેવડો મોટો કર્યો હતો અને એની જગ્યાએ હવે દિવસે ને દિવસે નાનો થતો જાય છે. ખબર નહીં હવા કેવી રીતે જાતી હશે એમાંથી, કારણ કે જો ફૂટી ગયો હોય તો હાવ પેલો થઈ જવો જોઈએ. એની જગ્યાએ દિવસે ને દિવસે, કાલે આનાથી થોડોક મોટો હતો, આજે આટલો થઈ ગયો. હવે સાંજે લગભગ છે ને આમાંથી હાવ હવા વહી જશે અને પછી પૂરું થઈ જશે તો પાછું સિયાબેનને નવો ફૂગો ફૂલાવી દેવો પડશે. તો કંઈ નહીં, ચલો પેલા હવે ફટાફટથી આપણે દીવાબત્તીને એવું બધું કરી લઈએ અને પાછી આપણે આગળ આપણી વાતોચીતો છે એ સિલસિલો ચાલુ રાખીએ. કારણ કે વરસાદને તો ખબર નહીં કોણ લઈ ગયું છે. એઆઈ દ્વારા હવે વાદળા બનાવીને ખેંચીને લઈ આવવા જો એવું દેખાય છે. બાકી તો કાંઈ ભેગું થાય એવું છે નહીં. એટલે હવે વધારે વરસાદની વાતો કરવી કંઈ મને પેલું લાગતું નથી, કારણ કે જ્યાં પડ્યો છે ત્યાં ભૂકા કાઢી નાખ્યો છે સુરતમાં ને એમાં બધી. અને આપણો વારો હજી ક્યારે છે એ જ ખબર નથી પડતી. અને લગભગ હમણાંના દિવસોમાં વરસાદનો હું વાત કરતો હશું તો બસ ચિંતા એક જ વાતની કે વરસાદ નહીં આવે તો થશે શું, એના હિસાબે હું આ વાત કરું છું. અને જો કોઈ લોકો આ વાતથી બોરિંગ થતા હોય તો હું દિલથી એમને સોરી કહું છું. પણ જગતનો તાત અને જે ખેડૂતના દીકરા હોય ને એને વરસાદની તો કહે ને કે ખાસી ચિંતા થતી હોય છે. તો મારી જેમ કોને એવું થાય છે ને એ જરાક તમે કમેન્ટ્સ કરીને કહી દેજો. અને બાકી હવે આપણે ફટાફટથી પેલા દીવાબત્તીને એ બધી કરી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. આપણે કરીએ છીએ અત્યારે દીવાબત્તી અને હમણાં આપણે છેલ્લે મળ્યા હતા ત્યારે વરસાદની વાત કરતા હતા. તો લાગે છે એવું કે આપણી વિનંતી વરુણ દેવતાએ ભગવાને સાંભળી લીધી હોય અને અહીંયા મેઘરાજા ચાલુ થયા છે હવે ધીમી ધારે વરસાવવાનું. તો જોઈએ છે હવે કેવો આવે છે આ વરસાદ, પછી નક્કી થશે કે હાચનમાં આપણી વિનંતી પેલી સાંભળી છે કે પછી આપણી હારે પણ મજાક કરી ગયા છે ભગવાન. જો કે એવું તો ના હોય, પણ એ તો જ્યારે એમનો સમય આવશે ત્યારે જ વરસાદ હરખાય વરસાદ. બાકી તો આપણે કીધે તો કંઈ થવાનું નથી. કંઈ નહીં, ચલો પેલા ફટાફટથી હવે પાછા દીવાબત્તીમાં વળગી જઈએ આપણે. કારણ કે વરસાદ આવતો હતો ને એટલે મેં કીધું કે આપણી વિનંતી સાંભળી લીધી છે એવું તમારા લોકોને બતાવવા માટે જ હું અદ્વત્યથી આવ્યો છું. તો ભગવાનજી માફ કરજો, તમે પણ આજે દીવાબત્તીમાં મેં ડિસ્ટર્બ કર્યું છે. અને પછી હમણાં હવે ચા પાણી સમયે મળીએ છીએ આપણે. અત્યારે હવે એવું તો લાગે છે કે આજે આ જમાવટ લઈ લઈએ તો લઈ લઈએ, કારણ કે ફરતી બાજુ એક રસ થઈ ગયું છે અને પવન પણ નથી. પવન હોય તો ઉડાડી દેવાની બીક લાગે, પણ વરસાદ પણ સારો એવો વરસે છે અત્યારે આપણે, જોરદાર. બસ આવા જ સારા સમાચાર જોતા હતા આપણે કે વરસાદ આવી જાય. અહીંયા મુકાઈ ગયો છે આપણો આ ચા અને બીજી તરફ આ આવ્યા છે સિયાબેન માટે ગોલાધરથી પેંડા. એટલે પેંડા વારેલા નથી, એમનો જ છે પેલો પેંડા વારવાના છે, કારણ કે પેંડા વારવાનો સમય નહોતો ત્યાં એમના બાબુ પાસે, એટલે એને એમને ભરીને મોકલાવી દીધું છે. અને બાકી મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારમાં. એટલો હરખ થઈશ ને કે એની વાત જવા દો તમે, કારણ કે આવું વાતાવરણ રહીએ ને આમનું વરસાદ ચાલુ રહે તો મોજ પડી જાય. એક તો ભલે આપણે ઓફિસે જવામાં થોડુંક લેટ થાય એ પોહાય, પણ ખાસથી જેની જરૂર હતી ને એ વસ્તુ આવી ગઈ છે તો હાશકારો અનુભવાય છે. હવે કંઈ નહીં, હાલો આવો ઠંડા વાતાવરણમાં મસ્ત ગરમ ચા પણ આપણે મૂકી દીધી છે, ચા પાણી પણ પી લે અને પછી જોઈએ હવે સિયાબેનના મમ્માને જગાડવા કે ન જગાડવા. કારણ કે વરસાદ ક્યારનો આમનો ચાલુ છે, એ વળી સિઝનમાં પહેલો વરસાદ જોયા વિનાની રહી જાય. એના કરતાં મને એવું થાય કે જગાડી દો. અને બીજી બાજુથી ડર પણ એવો લાગે કે હું એમને જગાડવા ગયો સિયાબેન જાગી ગયા ને તો પછી પ્રોબ્લેમ થઈ જશે. તો અધૂરી નિંદરમાં પછી આખો દિવસ એમાં બગડશે. એટલે સિક્કાની કહે છે બે બાજુ, એની જેમ મારી પણ અત્યારે બે બાજુ હાલત એવી જ છે, જાઓ કે ન જાઓ. પણ કંઈ નહીં, જોઈએ છે શું કરીએ છીએ આગળ, તમને લોકોને જાણવા મળી જ જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સિયા, સીતારામ.
ચલો આપણે કચરા પોતા કરવા જશું ને? નહીં જઈએ? હા ભૂવા ભૂવા આપું. મમ્મા કચરો કાઢશે તો સિયા શું કરી દેશે? અરે વાહ. પછી બીજું જો મમ્મા બોલે છે તારે જવાબ આપવાનો છે. ઓકે? ગણપતિ બાપા ઘીમાં લાડુ લાડુ લાગે ઉંદર મામા દીઠા. અરે વાહ. પછી આપણા દેશનું નામ શું છે સિયા? અરે વાહ શાબાશ. આપણું ગામ કયું છે? અરે વાહ મારો કાનો ડાયો દીકરો. ભારત દેશ આપણો. રાજ્યનું નામ? ગુજરાત. હા આપણા રાજ્યનું નામ શું છે? ગુજરાત. ભારત નહીં દીકરા, ભારત તો આપણો દેશ છે. હા પછી સિયાના દાદાનું નામ શું છે? અરે વાહ. આમ જો સિયાની રક્ષા કોણ કરે? અરે વાહ શાબાશ મલકાનો. દાદા કરે ને સિયાની રક્ષા. હનુમાન દાદા. યા એસીયુ હનુમાન દાદાનું મંદિર ક્યાં છે? ગોલાધર દાદાનું મંદિર છે. પછી બીજું મંદિર ક્યાં છે હનુમાન દાદા? સરકડિયાનું. અરે વાહ શાબાશ મલકાનો. અલે શાબાશ શાબાશ વેરી ગુડ. હાલો આપું હવે બુઆ બુઆ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અત્યારમાં બેનબાન નાસ્તો કરાવતા હતા. નાસ્તો થઈ ગયો ને પછી મેં કીધું હાલ તું મને કચરા પોતા કરવા લાગજે. મમ્મા કચરો વાળ દઈ તું મને પોતા કરી દેજે. તો બસ બેન આ પાડતી હતી તો મેં કીધું ચાલ લઈ નહીં હવે ઇન્ટ્રો બી કરી જ લઉં હું હારો વાર. એટલા માટેથી તો જોયું ને ઘણું બધું શીખવાડેલું યાદ છે ને ઘણું બધું નથી શીખવાડ્યું છતાં બી અમને ખબર છે. જે હનુમાનજીના મંદિર વાળું કીધું ને એ તો બસ અહીંયા જતા હોય ને જોતી હોય ને તો મેં બી એના લીધે અમને યાદ રહી ગયું છે કે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એવું કંઈક. તો બસ હવે આપણે કરવાના છે કચરા પોતા. ને કચરા પોતા કરું ને એમની પહેલા એમના માટે આવ્યું છે આ વાળો નાસ્તો. તો બસ સવારમાં બનાવી નાખ્યું હતું અને અટાણે મસ્ત માવા જેવું બનાવીને રાખી દીધું હતું. વાળવાનો ટાઈમ નહોતો ને એટલે તો હવે હું ફ્રી થઈ છું એટલે હવે વાળી લઈશ. એમને પેલું બધું એમનું કામ પતાવી લીધું ને ચલો ફટાફટ આપણાથી પેંડા બનાવી લઈએ. ચલો સવારમાં કાંઈ પ્લાન નહોતો પણ થોડોક વરસાદ થઈ ગયો ને તો આપણે કીધું આ ખાલી કરી નાખીએ અને આ બધી સાફ સફાઈ કરી નાખીએ. પણ આરો આયરમાં દીકરો છે એને બધું કામ મારી આયરે કરવા લાગું છે. મેં વિચાર્યું કે થોડીક મોટી છે ને તો મને કરવા દે પણ ખબર નહીં મારે આ રસોડું આખું કરવાનું કેટલા વાગશે ને કેટલા વાગે હું કરી લઈશ. 9:30 વાગ્યાની વળગી છે જોડે કેટલા વાગે. ચલો વાગ્યો છો 1:15 કમ છે હું હજી ફ્રી નથી થઈ. હજી ખાલી કહીએ ને કે આ 2 કબાટ નીચેના થયા છે. ઉપરનું માળ્યું તો એડું જ નથી આપણે અને નથી કાંધી ખોલી કેમ કે ખાલી કબાટને એટલું જ કરવાનું હતું. ઉપર તો કાંઈ એટલું લેવા દેવાનું મૂકવાનું ન થતું હોય એટલે પેલું ખરાબ ન હોય. હવે આવી છું આ રસોડાના બધા ડ્રોવરમાં. જોઈ લ્યો હાલત કચરો બધો આ ડોલ ભરી છે. નીચે તો ક્યાંય રહે નહીં. અને મારા દીકરાને ખબર છે ને કે મારી મમ્મી સવારની વેરકી જ 9:30 વાગ્યાની તો બિચારી ફ્રી જ નથી થતી. લાઈ હું કચરો કાઢી દઉં તો જલ્દી ફ્રી થઈ જાય ને પછી મને નહીં કરાવી દે તો એ હા લઈને કચરો વાળી દઈશ મને. હેન્સી કચરો કાઢી દેજો ને મારો દીકરો. જવાબ નથી દેતી કામમાં પડીશ બિચારી. વાગ્યા છે 1:30 જેવું મેં બી ખબર નથી. અને હું આવી છું સિયાબેનના મામીની ઘરે કેમ કે અહીંથી મને વરસાદ દેખાતો હતો ને કે દિવસનું મને આ વસ્તુ જોઈ બહુ જ ગમે. આ નજર હું પપ્પાની ઘરે હતી ને ત્યારે એમ વરસાદ અંધાર્યો ને તો હળિયા પટી હોય અગાસી ઉપર જોવા આટુથી એવી મજા આવે જોયેલા છે ને. બાકી એમ થાય કે હવે બસ હમણાં તૂટી પડશે મેઘરાજા. અને કે પહેલી સાઈડ અમારો પાણીનો ટાંકો ચણાય છે ને એ છે જો. અને અહીંયા અમારે સિયાબેન આવું કરે છે નાની આવી બારીએથી વહી બારીએથી કડકી નાની જોઈ બીજું કઈ નથી જોતું. અને જો વરસાદમાં તો બસ હવે રાહ જોઈએ છીએ કે જલ્દીથી મેઘરાજા આવે ને મસ્ત મજાના પલળીએ આપણે. સિયા દીકરાને અત્યાર સુધી હમણાં દાદીએ મામીએ એ બધાએ સાચવી હતી. દાદીને ઘર થોડીક વાર રહી થોડીક વાર મામીને ઘર રહી. દાદીની લોકો જમવા ગયા સુવા ગયા પછી મામીને ઘર રાખી હતી તો અહીંયા હતી. તો બસ અત્યાર સુધી મારા દીકરાને બધાએ સાચવી દીધી ને મમ્માએ કામ કરી લીધું. જો ફ્રીજની જગ્યાએ તમે કીધું હતું ને જે દિવસે મને સજેશન મળ્યું હતું ને તે જ દિવસથી ઈચ્છા હતી કે હું બદલાવું. ફાઇનલી કર્યું. અંદરનું થયું છે. જે આપણે કહીને બહારથી કોલિન લગાવીને સાફ કરવાનું એ બાકી છે. અને આ વાળું તો એમ જ છે સેમ થોડું ઘણું ચેન્જીસ કર્યું છે. આ વાળા ડબ્બા અહીંયા લીધા છે ને એટલે
તો બસ આ આખું ખાનું પ્લાસ્ટિકના ડબ્બાનું છે. સ્ટીલનો ડબ્બો એક જ અહીંયા છે, એમાં પેંડા ભરવાના છે બેનનાને એટલા માટે. અને બીજી બાજુના ખાનામાં ખાલી સ્ટીલના ડબ્બા અને એવી બધી વસ્તુ રાખી છે. બાકી બોટલ વધારાના એક્સ્ટ્રા જે ખાલી ડબ્બા હતા સિયાના નાસ્તાના એ બધું. તો બસ આવું કંઈક આપણે અત્યારે ચેન્જીસ કર્યું છે અને વાગ્યો છે 1:30. તમે કીધું હજી મારું જમવાનું બાકી છે, નાવા ધોવાનું બધું કામ બાકી છે. બસ ખાલી આ કચરા પોતાને કરીને ફ્રી થઈશું. આમ જો અમારા અહીંયા કે પોઝમાં છે ને ઊંધો વરસાદ આવે છે એટલે કે આવતું નથી. 3 હાથ દેખાય, મરસી 3 હાથ છે. 2 ભગવાન દીધા હતા વરસાદ આવ્યો ને ત્રીજો નવો આવ્યો, એ થોડોક મોટો હાથ છે. તો ફાઇનલી મેઘરાજાએ પધરામણી કરી દીધી મોજે મોજ ને રોજે રોજ. હું તો નાઈ રાહ જોઈ જઈને મેં કીધું ભાઈ છે ને વયો ગયો. તાતા આવ્યા મેઘરાજા આવ્યા. હો ભાઈ મેહુલિયા તો વરહા બલા જો હવે સિયાનો બાની છે ને જગજગજી જવાનું કેન્સલ થયું હતું. એને અમે કીધું કે તમે હાલો અમારે પેકાન ખાલી કેમેરો પકડી રાખજો, પણ અમને મા દીકરીને વરસાદમાં આવો છે તો તમે અમારી હારે આવો કીધું. તો બસ વરસાદ આવે છે ને અમે લોકો જઈએ છીએ નાઈ કરવા વરસાદમાં. પહેલા વરસાદ મોજ હો ભાઈ કઈ ઘટે કીધું તું નીચેથી કે બહુ બધો વરસાદ પડે છે. તો બહુ બધો પડે છે. જો આ સાઈડ થી ગિરનાર છે પણ કઈ દેખાતો જ નથી એટલો મસ્ત. અને બેન ભાઈ એન્જોય કરે છે. સી મજા આવી? પહેલા વરસાદની મોજ છે. આગળના વરસાદમાં તો જન્મ હતો પણ ત્યારે કઈ એટલું હતું નહીં. હવે ખબર પડે કે દીકરી નું માં દીકરી વાદળડી વરસી રે સરોવર છલી વડા રે વાલિયા હારલો રે પાણીમાં તણાઈ ગયો. કઈ નઈ સવારે આપણે હજી વરસાદ રોતા હતા ને પ્રાર્થના ફાઇનલી સાંભળી લીધી તો મોજ પડી જાય એવું છે. વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જોરદાર નું. તો વાલી કે ભજીયા આપણે કેમ ન બનાવીએ? તો કીધું બનાવાય જ ને. હે હું કાઠિયાવાડીની રગમાં કેટલા ભજીયા છે એનો એક દાખલો આપું તમને. હા આપ. આપણી આગળ ધાણાભાજી થોડીક જ હતી. ઓકે. એટલે ધાણાભાજી તો હતી નહીં, થોડીક હતી એટલે મેં કીધું એટલી ધાણાભાજી છે ચલાવી લેશું અને મેથી આપણે ઓર્ડર કરી દઈએ બ્લિંકિટ બરોબર. મેં કીધું બ્લિંકિટમાં મેથી બહુ મસ્ત આવે કેમ કે એમાં છે ને મેથો આવે મોટા વાળો. અહીંયા છે ને આ વાળી જ મેથી મોટી માર્કેટમાં. ઓકે. બ્લિંકિટમાં ઓર્ડર કરી દઉં તો મેં બ્લિંકિટમાં કીધું મેં તો હજી ઓર્ડર નહોતો કર્યો. તો કૃષ્ણા એમાં ભુવાનું નાખવાનું હોય તો કૃષ્ણાબેન છે ને કૃષ્ણાબેન ખાખરા વાળા. હા કૃષ્ણાબેન ખાખરા. ઓકે. બ્લિંકિટમાં જોતા હતા મને કે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ કે મેથી બધી પૂરી થઈ ગઈ છે કે આમાં છે જ નહીં કે. તો મેં કીધું કઈ નહીં હાલો ધાણા અને પાલક મગાવી ધાણા પાલક થી કામ ચલાવી લઈશું. કેવી રીતે નાખી ગયેલું તો વિચારો કે બ્લિંકિટમાં મેથી પૂરી થઈ જતી હોય તો કેવી હાલત હશે કે કેટલું માણસે મેથી મગાવી છે. અને જે માર્કેટમાં ગયા ને લેવા કૃષ્ણાબેન તો ભાવ વધી ગયા છે. તો 30 રૂપિયાની આટલી મેથી. મેં કે આવ ભાઈ કે વરસાદ દેખા પેપર માસી કે મેં કીધું આ માસી આને જ કહેવાય સિટી. કેમ કે સિટીના લોકોને કેમ કે વરસાદ આવે એના પછી માવઠું હોય તોય ભલે ને ટાણે હોય તોય ભલે. અત્યારે આવ્યો ને ટાણે હોય તોય ભલે ને કટાણે હોય તોય ભલે. યસ એટલે કે ટાણે હોય તોય ભલે ને કટાણે હોય તોય પણ ભલે. એને વરસાદની સિટીના લોકો દેખો નથી ભજીયાને તાવડો મૂક્યો નથી. તો સિટીના લોકોને ભજીયાને ખાવાનું મન થાય પણ જો માવઠામાં વેર હોય તો ખેડૂતને ઝેર ખાવાનું મન થાય. આપણે ઘણીવાર કહેતા પણ અત્યારે એવું હોય તો બધા ખેડૂતને આનંદ હશે. તમે કીધું યાર આનંદ નહીં યાર બધા આનંદ લેવા જાય ને બધા આપણે લાડવા છે ને એક દિવસ અગાઉ જ કરી નાખ્યા નહીતર આજે બરોબર નો જામો પડી જતા. વાવણી ના કે ને શું કહેવાય એને? હા દંતારિયા લાડવા. અને અહીંયા આ મારા દંતારિયા લાડવા ને શું થયું? શું થઈ ગયું? લાગ્યું એમાં? ડોલ ડોલ કર દે, ડોલ ડોલ કર દે. હા ડોલ ડોલ બસ. ખાંડો જો આ દીકરો ને મારા હાટું ચટણી ખાંડી દે છે કે પાપા ઓફિસ થી આવ્યા હોય ને થાયકા પાયકા વરસાદના પલળતા પલળતા ઠંડી લાગતી હોય તો કે મસ્ત મજાની તીખી ને ધમધમતી મામા હું એવું કાંઈ ના હોય. તો બસ ચલો મસ્ત મજાનું ઘાણું અહીંયા આપણો રેડી થાય છે ને લોટ આજે કઈક અલગ રીતે બંધાય છે પાછો. કાંઈ અલગ નથી તો બાંધું છું ઈ જ સ્ટાઇલ છે.
તમે ભાઈ એમને આટલો બધો વરસાદ પડ્યો તો આ કેમ રહકે છે કામ કરીને એને ગરમી થાય જ. નો કામ કરવું હોય ને એને જ ઠંડી લાગે. તો કઈ નહીં, આજે છે તારીખ 1/7/2026 અને 1/7/2026 ના દિવસે વરસાદે પધરામણી કરી છે. તો કોની કોની ઘરે ભજીયાનો પ્રોગ્રામ હતો ને તમારે બિનદાસ કમેન્ટ્સ કરીને કહેવાનું છે, એટલે આપને ખબર પડે કે આપણી ગુજરાતીઓના હૃદય રગમાં કેટલો જણાનો લોટ વહે છે. આજ બ્લિંકિટમાં મેથી પૂરી થઈ ગઈ. દાણા મેથી. હા. થોડી વારથી તો દાણા પૂરા થઈ ગયા હતા. તો ઈ ગુજરાતીઓના હૃદય રગમાં દાણાનો લોટ વહેતો હોય ને, સિયા રહેવા દેતું. જોઈ લે ઈ મારી જિંદગી વાળી. એમના લીધે જ ઈ પૂરું થયું હોય, નહીં તો ન પૂરું થાય. એટલામાં તો આપણે સમજી જઈએ. એમાં શાકભાજી ભજીયાના ઘાણમાં એક પછી એક ઉતરે છે. બટેકા પૂરી છે, આજ આપણા માટે બનાવી. સિયાબેન માટે બની ગયો ઘાણો, પણ એમને નથી ખાવી કેમ કે એમને ઓલરેડી લાડુ અને કેરી ખાઈ લીધી છે. સોરી, કેમેરો ક્યાં છે ને મારું ધ્યાન આવી ગયા છે. હું ભજીયા પેલા પલટાવવામાં છું. તો હવે સીઝન પૂરી થવાના આરે છે ને કેરીની, એટલે હવે એને કેરી ભાવે છે. અને આ બાજુ બાપ દીકરી બે બેસી ગયા જમવા, પણ ધવલ જમે છે, સિયાને કઈ જમવું છે નહીં. એને સિયા તને નથી ખાવાનું ભજીયા? કાંઈ નથી, પાલકના પાન. દાણા મેથી છે મસ્ત મજાના લીધા તમે દાણા મેથી. ઓકે.